નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। તો હાલ અત્યારે અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અમરેલીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। તો ફરી એકવાર અમરેલીથી હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી રહી છે। જાફરાબાદ ખાતે આ ઘટના બની છે। કારે ટુ વ્હીલર ચાલકને ધડાકાભેર ટક્કર મારી છે। તો ભાવનગરમાં સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી રહી છે। હાલ અત્યારે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે। ટુ વ્હીલ ચાલકને કાર ચાલકે પાછળથી ટક્કર મારી છે। તો ટુ વ્હીલ સવાર બે લોકોને ઈજાગ્રસ્ત થયા છે। રાજુલાની ખાનગી હોસ્પિટલમાં તેઓ હાલ અત્યારે સારવાર હેઠળ છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા પરેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, હાલ અત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। શું છે સમગ્ર વિગત? બિલકુલ, અમરેલી જિલ્લાનો જે રાજુલા છે અને જાફરાબાદ પાસે જે નાગેશ્રી ગામ આવેલું છે, એ ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે અને પૂરપાટ ઝડપે આવતી એક ફોર વ્હીલ ચાલકે ટુ વ્હીલને હડફેટે લીધું છે। નાગેશ્રી જે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે, આ હાઈવે પર અવારનવાર અકસ્માતોની ઘટના બની ચૂકી છે। ફરી એક ઘટનામાં પણ વધારો બન્યો છે, ત્યારે આ નાગેશ્રી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આ અકસ્માતની ફરી ઘટના બની છે। ત્યારે ટુ વ્હીલ ચાલકને ફોર વ્હીલ ચાલકે પાછળથી ટક્કર મારીને અને ટુ વ્હીલમાં જે સવાર હતા બંને લોકોને ઇજાગ્રસ્ત થયા છે। 108 મારફતે આ બંને રાજુલા ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ત્યારે વધુ સારવાર માટે એક બાળક હતો, તે 8-9 વર્ષની ઉંમર હતી, એને મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। એટલે નાગેશ્રી પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। પરંતુ જે આ ફોર વ્હીલ હતી એને અકસ્માત થઈને નાસી ગઈ છે। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હિટ એન્ડ રનની ઘટનામાં એક બાળકનો પણ ઈજાગ્રસ્ત થયો હતો તેવી માહિતી સામે આવી રહી છે। ટુ વ્હીલર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો અમરેલીમાં જાફરાબાદ નાગેશ્રી ગામે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી। કારે ટુ વ્હીલર ચાલકને ધડાકાભેર ટક્કર મારી હતી। ઘટનાને પગલે ઘટના સ્થળ પર ત્યાંના સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તે અનુસાર હાલ અત્યારે સુરતના દરિયામાં ડોલ્ફિન જોવા મળી છે। તો તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। હજુરા મગદલ્લા દરિયામાં ડોલ્ફિન જોવા મળી છે। 2 જેટલી ડોલ્ફિન જોવા મળતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે। તો સ્થાનિક રહેવાસીએ મોબાઈલમાં તેના દ્રશ્યો કેદ કર્યા છે। અહીં દરિયામાં હોળી સ્પર્ધા દરમિયાન ડોલ્ફિન જોવા મળી છે। 2 ડોલ્ફિન દેખાતા ત્યાંના સ્થાનિક લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। માછીમારોએ ડોલ્ફિનનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો છે। તો વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં હજીરા મગદલ્લા દરિયાકાંઠે 2 ડોલ્ફિન જોવા મળી છે। ડોલ્ફિન જોવા મળતા જ લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા। માછીમારોએ પણ આ ડોલ્ફિનનો વિડીયો કેમેરામાં કેદ કર્યો છે। હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ પણ મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા છે। તો દરિયામાં હોડી સ્પર્ધા દરમિયાન ડોલ્ફિન જોવા મળી છે। 2 ડોલ્ફિન નજરે પડી રહી છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ડોલ્ફિન જોવા મળતા જ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। સુરતના હજીરા મગદલ્લા દરિયામાં 2 ડોલ્ફિન જોવા મળી હતી। તો હોડી સ્પર્ધા દરમિયાન ડોલ્ફિન નજરે પડી છે। સ્થાનિક રહેવાસીઓએ આ દ્રશ્ય મોબાઈલમાં કેદ કર્યા છે અને સાથે જ માછીમારોએ પણ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો છે। તો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જેવી રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સુરતમાં હજીરા મગદલ્લા દરિયામાં હોળી સ્પર્ધા દરમિયાન આ 2 ડોલ્ફિન જોવા મળી હતી। ડોલ્ફિન જોવા મળતા જ ત્યાં ઉપસ્થિત લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। સૌ કોઈએ કેમેરામાં વિડીયો કેદ કર્યો છે। માછીમારોએ આ વિડીયો કેમેરામાં કેદ કર્યો છે। હાલ અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દિવ્યેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો જે દિવ્યેશ, હાલ અત્યારે સુરતથી સમાચાર સામે આવ્યા છે કે હોળી સ્પર્ધા દરમિયાન 2 ડોલ્ફિન નજરે પડી હતી। શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જે પ્રકારે સુરતના હજીરા મગદલ્લા જે દરિયા કિનારો આવેલો છે, એના દરિયા કિનારે ડોલ્ફિન જોવા મળી હતી। કહી શકાય કે જે પ્રકારે
આ ડોલ્ફિન આ વિસ્તારમાં જોવા નથી મળી, પરંતુ આ વખતે ડોલ્ફિન જોવા મળતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું છે. ખાસ કરીને જે પ્રકારે સ્થાનિક માછીમારો દ્વારા જે પ્રકારે હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ હોળી સ્પર્ધાના આયોજનમાં જ આ ડોલ્ફિન જે છે તે નજરે પડી છે. 2 જેટલી ડોલ્ફિનો નજરે પડતા સૌ કોઈ આ ડોલ્ફિનને જોવા માટે ઉભા રહી ગયા હતા. મહત્વનું કહી શકાય કે સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને વિડીયો જે છે સોશિયલ મીડિયા વાયરલ થયો છે. સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે સંપૂર્ણ માહિતી વન વિભાગે પણ ખરાઈ કરી હતી. આ ડોલ્ફિન જે છે તે આ હજીરા અને મગજોલા વિસ્તારો જોવા મળી રહી છે. અગાઉ 3 વર્ષ પહેલા આ પ્રકારની જે ડોલ્ફિન છે તે જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ ડોલ્ફિન જોવા નથી મળી. આ દરિયા કિનારે વચ્ચે જઈએ તો આ ડોલ્ફિન જોવા મળતી હોય છે, પરંતુ સુરતના દરિયાકાંઠા વિસ્તારમાં આ ડોલ્ફિન જોવા નથી મળતી અને આ ડોલ્ફિન જોવા મળતા લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું અને લોકો આ ડોલ્ફિન જોવા માટે ઉમટી પડ્યા હતા. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતા જણાવ્યું કે સુરતમાં 3 વર્ષ પહેલા પણ આવી જ રીતે ડોલ્ફિન જોવા મળી હતી ને ત્યારબાદ આજરોજની ઘટના સામે આવી છે. હજીરા મગદલા દરિયામાં 2 જેટલી ડોલ્ફિન જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જૂનાગઢના વંથલી તાલુકાના આખા ગામે ગૌશાની જમીન પર કરાયેલ દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આક્ષેપ કરાયો છે કે ગામના દલિતોને જ દબાણ દૂર કરવાની નોટિસ આપેલી છે, તેમજ એક જ્ઞાતિના વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેને લઈને દલિત અધિકાર મંચ દ્વારા વંથલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ ગ્રામ પંચાયત સામાજિક સમિતિના ચેરમેન હોય, એક જ વ્યક્તિએ પેશકદમી કરી તો ગ્રામ પંચાયત સરપંચે કોઈ મિટિંગ કે બેઠક બોલાવીને પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને નોટિસ આપી છે. એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ પ્રાંત ઓફિસે. તો સરપંચે પણ ગ્રામ તળની અંદર પેશકદમી કરી 2 માળનું મકાન સરપંચે બનાવેલું છે. તો પહેલા સરપંચની પેશકદમી દૂર થાય, પછી અન્ય જ્ઞાતિની પેશકદમી દૂર કરે, ત્યારબાદ અનુસૂચિત જાતિના વ્યક્તિની પેશકદમી દૂર કરવા માટે અમે પણ સહમત છે. ભ્રષ્ટાચાર કરેલ સરપંચ છે એનો નાબૂદ કરવા માટે આવું મને આ એકને ટાર્ગેટ કરે છે, બરોબર છે. હવે પેશકદમી આખા ગામે સરપંચે પોતે કરેલ છે, 2 માળનું મકાન બનાવેલ છે અને એને વર્ષ દીધા ટીડીઓ સાહેબને નોટિસ આપી છે, પણ કઈ કાગળિયામાં થતું નથી, બરોબર છે. પછી બીજા નંબરમાં નોટિસ આ દબાણ કર્યું છે એ રબારી સમાજ છે, વધારે આયર સમાજ છે, મુસ્લિમ સમાજ છે, તો એનું કેમ નોટિસ ના આપી? 35 નોટિસમાં મને એકને જ નોટિસ આપેલ છે, બરોબર છે. આ જે દબાણ દૂરની કાર્યવાહી કરી છે એ ગ્રામસભા બોલાવી અને ગ્રામસભામાં જે નામાવલી આવી એ મુજબ તમામ દબાણદારોને નોટિસ આપેલ છે અને એ મુજબ કાર્યવાહી અમારી ચાલે છે. કેટલા લોકોને નોટિસો આપેલી છે અને કેટલા વીઘાનું દબાણ છે? એટલે 35-36 માણસોને 36 જેવાને નોટિસો આપેલી છે અને દબાણ 600 વીઘાનો ટોટલ દબાણમાં જ છે. સુરેન્દ્રનગરના ગેડિયા ગામના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવામાં એસઓજી પોલીસને સફળતા મળી છે. તો આરોપી વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં તારીખ 15મી એપ્રિલ 2023ના રોજ ચોરી કર્યાની બાબતમાં ગુનો નોંધાયો હતો અને જે બાદ પોલીસને ખાનગી રાહે બાતમી મળતા પોલીસે તેને મૂળી તાલુકામાંથી ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો. ગીર સોમનાથના ઉના શહેરમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરની એચડીએફસી બેંક પાસેના વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ અજાણ્યા ઇસમો એ નવજાત બાળકને ફેંકીને ચાલ્યા ગયા હતા. ત્યારે રસ્તેથી પસાર થતા યુવકનું ધ્યાન પડતા જ તેણે પોલીસને જાણ કરી હતી. તો પોલીસે બાળકનો કબજો લઈને ઉના સિવિલ ખાતે સારવાર માટે ખસેડ્યું છે. બાળકના માતા પિતાને લઈને પણ ઉના પોલીસે શોધખોળ હાથ ધરી છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં છેલ્લા 12 દિવસથી એમઆરઆઈ મશીન બંધ હાલતમાં છે, જેને પગલે દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એમઆરઆઈ કરાવવા માટે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં વધુ રકમ ચૂકવવી પડી રહી છે. એક તો લાંબા સમય બાદ જીજી હોસ્પિટલમાં એમઆરઆઈની સુવિધા આપવામાં આવી હતી અને જે ખૂબ જ ટૂંકા ગાળામાં આ સુવિધા બંધ થતા દર્દીઓ તેમજ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે અને સરકાર આ સુવિધા વહેલી તકે ફરી ચાલુ કરે તેવી લોકોની માંગ છે.
પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે મહા લડાઈ કરી અને જે MRI મશીન કરોડોના ખર્ચે જામનગર ને જીજી હોસ્પિટલને મળ્યું હતું છે, જે છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે. અને જે પ્રાઇવેટ MRI જે લોકો કરે છે તેના સાથે MOU કરેલા છે કે તેને સીધો લાભ દેવા માટે શું આ મશીન બંધ છે તેને રિપેર કરવામાં નથી આવતું. તો અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે કરોડોના ખર્ચે પ્રજાની સુખાકારી માટે જે MRI મશીન જીજી હોસ્પિટલમાં લગાડેલું છે તેને તાત્કાલિક જે પણ કંઈ થતું હોય કે રિપેર કરી અને તાત્કાલિક લોકોને તેની સેવા મળી રહે તે માટેના કાર્ય તાત્કાલિક ધોરણે કરવા જોઈએ. ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી આવેલ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ વાનગીઓ બનાવી હતી તેમજ અંધ વ્યક્તિઓ શું શું કરી શકે તેની જનજાગૃતિ લાવવા માટે પ્રથમ વખત આવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ ચોપાટી ખાતે એક અનોખા પ્રકારનો એક સ્વાદ ઉત્સવ ઓપન ગુજરાત અંધ બહેનો માટેનો એક અહીંયા કાર્યરત થયો છે, જેમાં ખાસ કરીને અલગ અલગ વાનગીઓ બહેનો દ્વારા કે જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, જે આપણે જાણીએ છીએ કે બહેનો અંધ હોય તો કંઈ ન કરી શકે પણ કંઈનો હુનરને બહાર લાવવા માટે એક ઓપન ગુજરાત આ એક અનોખો પ્રકારની સ્પર્ધા અને સ્વાદ ઉત્સવ, જેમાં મહેમાનો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા અહીંયા સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને તેમાં સંપૂર્ણપણે જે બનેલી વાનગી છે તેનું જાહેર જનતા અને મહેમાનોને ટેસ્ટ કરવામાં આવશે. 2 વર્ષથી વેરાવળ ખાતે અમારી આ સંસ્થા કાર્યશીલ છે, જેમાં અંધ દીકરા દીકરીઓ રહેવાનું જમવાનું નિઃશુલ્ક પ્રાપ્ત કરે છે, જેમાં એમને રસોઈ, કોમ્પ્યુટર, મ્યુઝિક જેવી અલગ અલગ વસ્તુઓમાં નિષ્ણાત બનાવવામાં આવે છે અને એમાંના ભાગ સ્વરૂપી આજે સ્વાદ ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે. લોકો એવું માને છે કે અંધ મહિલાથી આ બધી વસ્તુ અશક્ય છે, પણ અમે એવું માનીએ છીએ કે નથિંગ ઇમ્પોસિબલ વર્લ્ડ ઇન માય ડિક્શનરી. ને આ જે અંધ બહેનો છે ને એના વિશેનો અમે કાર્યક્રમ કર્યો છે કે જે ગુજરાતના અલગ અલગ ખૂણેથી અલગ અલગ બહેનો આવેલી છે અને વેરાવળમાં આવીને એ લોકોને એવી રીતના બતાવવાનું છે કે અંધ બહેનો છે એ પણ જો રસોઈ કરી શકે છે. અમુકના માઇન્ડમાં એવું હોય કે આ લોકો કેવી રીતના રસોઈ કરશે, શું કરશે એમ, તો એ બધાને બતાવવા માટે કે અંધ બહેનો પણ કંઈક કરી શકે છે. એટલે અલગ અલગ પુલાવ છે, અલગ અલગ વાનગીની અમે આ સ્પર્ધાને અહીંયા એક શું કહેવાય સ્ટોલ ઊભા કર્યા છે ને બધાને બતાવ્યું છે કે જો અંધ બહેનો પણ આવી રીતના પ્રોગ્રામ કરી શકે. મોરબી ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં આર્ય સમાજના અનુયાયીઓ તથા ભાવિકો પધાર્યા છે અને ઉત્સાહભેર મહોત્સવમાં સહભાગી થયા છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આચાર્ય દેવવ્રત દ્વારા કાર્યક્રમની મુલાકાત લેવામાં આવી હતી. આજે મોરબી જિલ્લો નસીબદાર છે. પહેલાં તો માનંદ સરસ્વતી દયાનંદ સરસ્વતીના 200 વર્ષની જન્મજયંતિની ઉજવણી અને મોરબી જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના ગુરુ એવા જે 2 સ્થળ છે, એમાં જે ટંકારામાં કાર્યક્રમ મહામહિમ રાજ્યપાલ આજે રાષ્ટ્રપતિ આવ્યા, મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી, અને ટંકારાને એક નગરપાલિકા આપી અને બ્રિજનું નામ પણ આપણે દયાનંદ સરસ્વતી રાખવામાં આવ્યું. રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પોલીસ પર આક્ષેપ કર્યા છે. તેમણે ડ્રગ્સ, દારૂ, ગાંજાનું વેચાણ ખુલ્લેઆમ થાય છે તેવા આક્ષેપ કર્યા છે અને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું છે કે ઇન્દ્રનીલ રાજગુરુએ આક્ષેપ કર્યા છે તે તથ્ય વિહોણા છે. શહેરમાં ક્રાઇમના કોઈ ચકચારી કેસો ડિટેક્ટ ના થયા હોય તેવું બન્યું નથી. EFIRના માધ્યમથી સારી કામગીરી થઈ રહી છે. અરજદારોની તમામ વિગતો ગૃહ વિભાગમાં મોકલી છે. અપહરણના કેસની જો વાત કરવામાં આવી હતી તેમાં પણ તપાસ કરી રહ્યા છે. તો NDPS અને દારૂમાં અમે કાર્યવાહી કરી છે. તમામ કેસો પર કાર્યવાહી કરવામાં આવે છે. સાથે જે ક્રાઇમની વિગત હતી, ક્રાઇમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓળખાયેલ રહેલ નથી. તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા, મોટા કેસો હતા, એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી. એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ. અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ.
રાજકોટમાં એમ્સની ઢીલી કામગીરી સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ નેતાઓ વિરોધ કરવા માટે એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે ઉદ્ઘાટનના વાંકે આઈપીડી જેવી સુવિધાઓથી લોકો વંચિત છે. સાથે જ અનેક સાધનો ઉદ્ઘાટનના વાંકે બંધ હાલતમાં જોવા મળે છે. તો પ્રધાનમંત્રી મોદીની ઉદ્ઘાટનની તારીખમાં પણ હજુ ફેરફાર થશે અને લોકો સુવિધાઓથી વંચિત રહેશે. ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રની ગૌરવ એવી એમ્સ હોસ્પિટલ જ્યારે રાજકોટમાં બને છે, પણ જે ઓગસ્ટ 2023માં આ એમ્સ હોસ્પિટલનું કાર્ય જે બિલ્ડિંગ છે એ પૂર્ણ થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્યાન્વિત થવાનું હતું, એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ 2 વર્ષ સુધી ડિલે થયું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની કમિશનવાળી 40% કમિશનવાળી સરકાર જે છે એ માત્ર ને માત્ર પોતાના તાઇફા કરવામાં જ પૂર્ણ છે, પણ જે લોકોની જે સુવિધા માટે થઈને જ્યારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે. તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. સુરતના અમરોલી વેદાંત ઇન્ડસ્ટ્રી આઉટર રિંગ રોડની ઘટના સામે આવી છે. બાઇકો આમને સામને ટકરાતા અકસ્માત સર્જાયો હતો. 3 લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રોડ ઉપર મોટા બમ્પ મૂકીને તેમનું યોગ્ય કામ કરવામાં નથી આવ્યું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. તો રોંગ સાઈડથી આવતા વાહનો ઉપર રોક લગાવવા માટે પણ લોકોએ માંગ કરી છે. રાજકોટની સિટી બસ સેવા વિવાદમાં આવી છે. ત્યારે ડ્રાઈવરો કંડક્ટરો એ છાત્રો સાથે ગેરવર્તન કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. બસો ખખડધજ હાલતમાં અને અનિયમિત ચાલતી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તો એનએસયુઆઈની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ઘણા ખરા સમયથી વિદ્યાર્થીઓને સિટી બસની કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આરે સિટી બસને કારણે તેની અનિયમિતતાને કારણે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે અને મુશ્કેલીઓ પડે છે. તેને કારણે વિદ્યાર્થીઓએ વારંવાર આરએમસી કચેરી રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી. તેથી આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને એનએસયુઆઈ દ્વારા આરએમસી કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવશે, આવેદનપત્ર આપવામાં આવશે અને કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે બરડા ડુંગરમાં આગની ઘટના બની હતી, જેમાં કાનમેરા પર્વતના જંગલમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે વન વિભાગ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ખંભાળિયા, પોરબંદર અને ભાણવડની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફોરેસ્ટ, ફાયર અને સ્થાનિકો આખી રાત સતત ખડે પગે રહ્યા હતા. જ્યારે ડુંગરની ઊંચાઈ વધુ હોવાના કારણે દેશી કોઠાસૂઝથી આગ કાબૂમાં લાવવાની કામગીરી કરાઈ હતી. ત્યારે 10 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. ગીર સોમનાથમાં કોડીનારના જંગલેશ્વર મંદિર નજીકના વિસ્તારમાં એસઓજી પોલીસ પર રાત્રિના સમયે હુમલો થયો હતો, જેમાં એસઓજી પોલીસને એક ઘરમાં હથિયાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સંજય ચૌહાણ નામના વ્યક્તિના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યારે પોલીસે દરોડો પાડતા ઘરમાં મહિલાઓ સહિત કુલ 10 લોકો હાજર હતા, જેમણે 2 પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો. તો પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને ત્યારે આ મામલે પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 4 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજી તરફ મુખ્ય આરોપી સહિત કુલ 4 આરોપી ફરાર છે. તો પકડાયેલા 6 આરોપીઓને જૂનાગઢ જેલ ધકેલવામાં આવ્યા છે. હથિયાર હોવાની પોલીસ કર્મચારીઓને બાતમી હતી. એ સર્ચ માટે એ તપાસના કારણે તેઓ ત્યાં ગયેલ હતા અને એ વખતે આ સંજયસિંહ અને એના ભાઈને લોકો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર એમણે સીધો હુમલો કર્યો. સર, કુલ કેટલા આરોપી છે? આ જે બનાવ બન્યો એ બનાવમાં પોલીસે કુલ 10 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. એમાં 8 આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે, તેમજ 2 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એમાં જે આરોપીઓ છે એ પૈકી કુલ 6 આરોપીઓને પોલીસે એરેસ્ટ કર્યા છે અને હજુ 4 ઇસમો પકડવાના બાકી છે.
બાબરાના ધરાઈ ગામમાં આવેલી બાલમુકુંદ હવેલીના ટ્રસ્ટીઓ દ્વારા હવેલીના વૃદ્ધ મહિલા ટ્રસ્ટી બહાર ગામ ગયા હતા અને ત્યારે ટ્રસ્ટીઓ એ વૃદ્ધાના બંધ મકાનના તાળા તોડીને ઘરનો સામાન બહાર ફેંકી જેસીબી દ્વારા વૃદ્ધાનું મકાન તોડી પાડ્યું હતું. રોકડ અને દાગીના ટ્રસ્ટીઓ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. ત્યારે વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે ભટકી રહ્યા હતા, પરંતુ પોલીસે 7 મહિના સુધી પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી. આખરે 5 દિવસ પહેલા વૃદ્ધ મહિલાની ફરિયાદ લેવામાં આવી છે. ત્યારે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા થયા છે. ફરિયાદ દાખલ કરવામાં આવી છતાં પણ આરોપીને પકડવામાં આવ્યા નથી. તો આગેવાનોએ રોષ સાથે આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે. આવેદન આપવાનું કારણ એ હતું કે ધરાઈ ગામના બાલમુકુંદ હવેલીના એક વૃદ્ધ માતાના આજથી 7 મહિના પહેલાં મકાન પાડી નાખવામાં આવ્યું હતું. તો જે મકાન પાડ્યું હતું એમની ફરિયાદ આજથી 5 દિવસ પહેલાં જે લોકોએ મકાન પાડ્યું હતું લેવામાં આવી છે. અને એ ધરાઈ ગામના એક આગેવાન સરપંચના પતિ એવા પરેશભાઈ કાપડિયાને ઉપર ગાડી ચડાવવામાં આવી, જીવલેણો હુમલો કરવામાં આવ્યો. અને માતાજીને ન્યાય મળે, જે માતા નૈનાબેન છે જોશી, એને ન્યાય મળે એ માટે બાબરા તાલુકાના બધા આગેવાનો, ધરાઈ ગામના આગેવાનો અને મુખિયાજી હવેલીના આગેવાનો બધા દ્વારા મામલતદારશ્રી અને પીએસઆઈ શ્રી બાબરા એને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદન આપવામાં મારા વિસ્તારમાં ધરાઈ ગ્રામ પંચાયતમાં બાલમુકુંદની એક હવેલી આવેલી છે અને ત્યાં ટ્રસ્ટીઓને અંદરો અંદર માથાકૂટે 84 વર્ષના માજીનું મકાન પાડી નાખ્યું અને માજીને ન્યાય મળે. 7 મહિના પહેલાં માજીને અમે અહીંયા અમારી પાસે આવ્યા હતા અને એને એમ કીધું કે આવું થયું છે. તમે કીધું કાંઈ વાંધો નહીં, ન્યાય મળશે. તો 7 મહિના પહેલાં મકાન પાડી નાખ્યું. અંતે હમણાં એને અહીંયા અમે ગુનો દાખલ કરેલો છે જે ટ્રસ્ટી વિરુદ્ધ. અને તમામ તાલુકાના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના, નગરપાલિકાના સંગઠન, અમારું ભારતીય જનતા પાર્ટીનું બધા સાથે રહી અને આવેદનપત્ર આપેલું છે. ભાવનગર રાજકોટ હાઈવે ઉપર હાલ તો અત્યારે 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો ટ્રાફિક જામના દ્રશ્યો આપણી સામે આવ્યા છે. સણોસરા પાસે 2 વાહનો સામસામે આવી જતા ટ્રાફિક જામ થયો છે. 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો છે. સણોસરાથી ગારિયાધાર રાજકોટ તરફના અનેક વાહનો ફસાયા છે. તો છેલ્લા 1 કલાકથી પણ વધુ સમયથી અહીં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. સણોસરા પાસે 2 વાહનો સામસામે આવી જતા ટ્રાફિક જામ થયો છે, જેમાં અનેક વાહનો ફસાયા છે. ખાસ કરીને સણોસરાથી ગારિયાધાર અને રાજકોટ તરફના અનેક વાહનો અહીં ટ્રાફિક જામમાં ફસાયા છે. તો ભાવનગર રાજકોટ હાઈવે ઉપર 3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે. છેલ્લા 1 કલાકથી પણ વધુ સમયથી ભારે ટ્રાફિક જામ થયો છે. તો સણોસરા પાસે 2 વાહનો સામસામે આવી જતા ટ્રાફિક જામ થયો હતો. 3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે. દ્રશ્યો આપણી સામે આવ્યા છે. 2 વાહનો આમને સામને આવી જતા ટ્રાફિક જામ થયો છે. સણોસરા પાસે 2 વાહનો સામસામે આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. તો સણોસરાથી ગારિયાધાર અને રાજકોટ તરફના અનેક વાહનો ટ્રાફિક જામમાં ફસાયા છે. હજુ પણ આ ટ્રાફિક જામ ત્યાં છે જ. છેલ્લા 1 કલાકથી વધુ સમયથી ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. તો ભાવનગર રાજકોટ હાઈવે ઉપર 3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે. વતનની વાતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.